ધાંગધ્રામાં 4 દિવસીય સાતમ આઠમ મેળાનો પ્રારંભ, રાજ્યના સહકાર મંત્રીના હસ્તે ઉદ્ઘાટન। ધાંગધ્રા ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે નગરપાલિકા દ્વારા આયોજિત 4 દિવસીય સાતમ આઠમના પરંપરાગત લોકમેળાનો શુક્રવારે ભવ્ય પ્રારંભ થયો હતો। આ મેળાનું ઉદ્ઘાટન રાજ્યના સહકાર અને ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ સિહોરા, ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ 4 દિવસીય લોકમેળો ધાંગધ્રા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મેળામાં મનોરંજન માટે વિવિધ પ્રકારની નાની મોટી યાંત્રિક રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ તથા રમકડા અને અન્ય ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે। ઉદ્ઘાટન બાદ મંત્રી તથા અન્ય મહાનુભાવોનું મેળાનું નિરીક્ષણ કર્યું હતું અને આયોજન બદલ નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા। નગરપાલિકા દ્વારા મેળામાં આવતા લોકોની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર મેળા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા કર્મચારીઓ અને સ્વયંસેવકોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે। આ મેળો સ્થાનિક સંસ્કૃતિને જીવંત રાખવાની સાથે સાથે નાના વ્યાપારીઓ માટે રોજગારીની તકો પણ પૂરી પાડે છે, જેના કારણે તેનું સામાજિક અને આર્થિક મહત્વ પણ રહેલું છે। આ 4 દિવસનો લોકમેળો ધાંગધ્રાના નગરજનોને, ગ્રામ્ય વિસ્તારના લોકોને નવો ઉમંગ અને ઉત્સાહ આપવાનું કાર્ય કરે છે। વર્ષોથી આ મેળો યોજાય છે, ત્યારે આ મેળા થકી પ્રત્યેક નાગરિક ભાઈ બહેનો નવી ઉર્મિઓ અને ચેતના પ્રાપ્ત કરે છે। આ 4 દિવસનો લોકમેળો આપણે સૌ આનંદથી માણીએ, સ્વચ્છતા જાળવીએ। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્વદેશી માટેની વાત કરી છે, ત્યારે સ્વદેશી અપનાવવાનો પ્રયત્ન કરીએ, દેશના અર્થતંત્રને મજબૂત કરીએ।